હેલો સ્ટુડન્ટ્સ, તમને લાસ્ટ વિડીયોમાં યુકે સ્ટુડન્ટ વિઝા ઉપર જતા પહેલા યુકેમાં કયો પ્રોગ્રામ કરવો જોઈએ એ મેં શીખવી દીધું. હાઉ ટુ ફાઇન્ડ ધ પ્રોગ્રામ કે જેના બેઝ ઉપર તમે સ્ટડી વિઝા કમ્પ્લીટ કર્યા પછી વર્ક પરમિટ અને સેટલમેન્ટ લઈ શકો છો. આજે હું તમને શીખવીશ કે આફ્ટર કમ્પ્લીટિંગ યોર બેચલર ઓર માસ્ટર ડિગ્રી તમે કઈ રીતે જોબ ફાઇન્ડ આઉટ કરી શકો છો, કઈ રીતે યુકેમાં સેટલ થઈ શકો છો. યુકેમાં સેટલ થવા માટે તમારે આફ્ટર સ્ટડી ટિયર 2 માં વર્ક શોધવાનું રહેશે. તો આ વર્ક કઈ રીતે શોધી શકશો? તો તમારું સર્ચ એન્જિન ઓપન કરો અને એમાં ટાઈપ કરો ટિયર 2 રજિસ્ટર્ડ ઓફ સ્પોન્સર્સ. આ ટાઈપિંગ સાથે એન્ટર કરતાની સાથે તમને ફર્સ્ટ પેજ ઉપર બે લિંક જોવા મળશે. તમને સ્ક્રીન ઉપર રજિસ્ટર્ડ ઓફ લાયસન્સ સ્પોન્સર વર્કર દેખાશે. અહીંયા તમને ઓનલાઈન પણ આ લિસ્ટ જોઈ શકો છો. એટલે કે વ્યૂ ઓનલાઈન છે ત્યાં ક્લિક કરો, અહીં તમને પૂરું લિસ્ટ મળી જવાનું છે, જ્યાં 1000 રો અને 50 કોલમ્સમાં લિસ્ટેડ કંપનીઝ છે. દેટ મીન્સ 50,000 કંપનીઝ આર લિસ્ટેડ હિયર. અહીં તમને CSVમાં પણ આપ્યું છે, એટલે કે તમે જો આ લિંક પર ક્લિક કરીને એક્સેલ શીટ ડાઉનલોડ કરી શકો છો, જ્યાં તમે જોબ સિટી વાઇઝ પણ સેગ્રીગેટ કરી શકો છો. હાલ જે સ્ટુડન્ટ્સ યુકેમાં સ્ટડી કરી રહ્યા છે એમના માટે એડવાઇસ છે કે જો તમે આ જ કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ સર્ચ કરશો તો તમને આફ્ટર સ્ટડી તમારું સ્ટડી કમ્પ્લીટ થયા પછી ફૂલ ટાઈમ સ્પોન્સરશિપ મળી જવાના ચાન્સીસ વધે છે. એટલે કે તમને ઇઝીલી સેટલમેન્ટ મળી શકે છે. હવે આ કંપનીઝ લિસ્ટેડ છે, દેટ ડઝન્ટ મીન કે આ 50,000 કંપનીઝ તમને જોબ આપશે. આ કંપનીઝ પાસે એમ્પ્લોયેબિલિટી કેટલી છે એ તમારે સર્ચ કરવું પડશે, અને એની માટે જ ગવર્મેન્ટે તમને 1.5 વર્ષનું જોબ સર્ચ એટલે કે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા આપે છે. ફર્સ્ટ લિંક તમે જોઈ લીધી છે. હવે આપણે જોઈશું સેકન્ડ લિંક. ધીસ ઇઝ સેકન્ડ લિંક. આ લિંકમાં પણ સેમ જ લિસ્ટ છે. એ જ 50,000 કંપનીઝ છે કે જે ટિયર 2 સ્પોન્સર માટે એલિજિબલ છે, કે જેમની પાસે લાયસન્સ છે. અહીંયા એક જ બેનિફિટ છે કે અહીંયા બધી જ જોબ્સ ઇન્ડસ્ટ્રી વાઇડ સેગ્રીગેટ કરીને આપવામાં આવી છે. આ લિસ્ટ છે ઇન્ડસ્ટ્રી, જેથી કે તમે જે સ્ટડી કરેલું છે એના પછી તમારે શેમાં જોબ લેવી છે એ તમે અહીંયા જોબ લઈ શકો છો. લાઈક નર્સિંગ, હેલ્થકેર અને હેલ્થ મેનેજમેન્ટ કરેલા પ્રોગ્રામ કરેલા સ્ટુડન્ટ્સ હેલ્થકેર અને કેર હોમમાં જોબ સર્ચ કરી શકે છે. અહીંયા ઉપર ક્લિક કરીને સર્ચ ઓપ્શનમાં ક્લિક કરીશ તો તમને નંબર્સ દેખાશે 1169 કે કેર હોમનું લિસ્ટ મળી જશે. આ લિસ્ટમાં તમે ડાઉનલોડ કરી શકો છો, જોબ ફાઇન્ડ આઉટ કરી શકો છો. આપણે એક્ઝામ્પલ માટે ચેક કરીએ. લાઈક આ ફર્સ્ટ પેજ છે, એવી રીતે હું સેકન્ડ પેજ ઉપર જઈ રહ્યો છું, જ્યાં ઓકે પેજ કરું છું. દેટ મીન્સ અહીંયા બીજી કંપનીઝ ચેન્જ થઈ ગઈ. લાઈક હું એક કંપનીની વેબસાઇટ ઉપર જાઉં છું. ધીસ ઇઝ ધ વેબસાઇટ સિમ્બોલ એન્ડ ધીસ ઇઝ ધ લિંક્ડઇન સિમ્બોલ. અહીંયાથી વેબસાઇટ પર પ્રોસેસ કરતા જોબ પ્રોસ્પેક્ટ્સ મળી જશે. આપણે એક કંપની ઉપર રાઈટ ક્લિક કરીને અહીંયાથી ઓપન કરી લઈએ. કંપની ઓપન થઈ ગઈ છે. આ કંપનીમાં 2 કેર હોમ છે, 69 રૂમ્સ અને 40 રૂમ્સનું. દેટ મીન્સ એમને કેર હોમ માટે એમ્પ્લોયની જરૂરિયાત રેગ્યુલર પડતી હશે. આપણે એમના જોબ સર્ચમાં જઈએ. અહીંયા તમે તમારું CV રજિસ્ટર કરાવી શકો છો, જેથી કરીને ડાયરેક્ટલી વિધાઉટ પેઇંગ અ લેક્સ ઓફ રૂપીઝ તમે ઇઝીલી જોબ ફાઇન્ડ આઉટ કરી શકશો. કંપની સામેથી જ તમને કોન્ટેક્ટ કરશે. પાછા આપણે ટિયર 2 ના લિસ્ટમાં જતા રહીએ. તમે જે ઇન્ડસ્ટ્રીને સેગ્રીગેટ કરી હતી કેર હોમ માટે, એવી જ રીતે અહીંયા બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રીને સેગ્રીગેટ કરી શકો છો. લાઈક હું જાઉં છું મેન્યુફેક્ચરિંગ ઉપર. એનો મતલબ એ છે કે જે લોકોએ મેન્યુફેક્ચરિંગમાં જવું છે, એટલે કે જે એન્જિનિયર છે, સપ્લાય ચેન મેનેજમેન્ટ કરેલું છે, સર્વિસ એન્જિનિયર છે, એમને જોબ ઇઝીલી મળી શકે છે. એમને જોબ ઇઝીલી મળી શકશે ક્યારે? જ્યારે એ અહીંયા સર્ચ કરશે. લાઈક મેં ઓપ્શનને સર્ચ કર્યું તો અહીંયા બતાવે છે 5,480 કંપનીઝ આર લિસ્ટેડ. જોબ અહીંયા તમે લિંક્ડઇન અને વેબસાઇટ પર જઈને પોસ્ટ કરી શકો છો. તમે તમારું રેઝ્યુમ પણ શેર કરી શકો છો. અહીંયા આપણે પેજ નંબર 1 2 3 4 5 તમે આ રીતે પેજ સિલેક્ટ કરી શકો છો અને 1 બાય 1 ચેક કરી શકો છો. હું થર્ડ પેજ ઉપર જાઉં છું અને ગો ટુ પેજ કર્યું. પાછું અહીંયા નંબર ઓફ કંપનીઝ આવી ગઈ. લાઈક આ કંપની છે એવી ગ્રાફિક્સ. એની વેબસાઇટ ઉપર હું જાઉં છું. એમની વેબસાઇટ ઉપર જતાં મને એમની વેબસાઇટ એટલે કે કંપની વિશે જાણકારી મળશે. કરિયરનું એક ઓપ્શન છે, હું ત્યાં ક્લિક કરું છું તો અહીંયા career@abg કંપનીનું નામ છે. તેઓ અહીંયા કઈ રીતે કરિયર બનાવી શકો છો એવું લખ્યું છે, એ હું ચેક કરીશ. વેબસાઇટ ચેક કરીશ. ગ્રેજ્યુએટ ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા અવેલેબલ છે.
રિવોર્ડ્સ અવોર્ડ્સ વાય જોઈન અસ, મતલબ કે કંપની પોતે ઈચ્છે છે કે તમે જોઈન કરો. લુક, અહીંયા તમને દેખાય છે કે સબમિટ યોર સીવી. હાલની ડેટમાં અહીંયા સર્વિસ એન્જિનિયરની પોસ્ટ ખાલી છે. દેટ મીન્સ કે તમે તમારું રેઝ્યુમ અહીંયા સબમિટ કરશો તો કંપની તમને સામેથી જોબ માટે બોલાવી શકે છે. તો આ જ રીતે તમે જોબ સર્ચ કરી શકો છો અને યુકેમાં સેટલ થઈ શકો છો. સ્ટીલ ઇફ યુ કેન નોટ ફાઇન્ડ અ જોબ, બી ઇન ટચ વિથ અસ. સહજ ઇન્ટરનેશનલ ઇઝ હેપી ટુ હેલ્પ યુ. અને ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમે તમને આ જ પ્રકારના વિડીયો શેર કરતા રહીશું. નેક્સ્ટ વિડીયો અમે જર્મની, લાટવિયા, ફ્રાન્સ, સ્પેન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માટે લાવીશું. તો બી કનેક્ટેડ, સ્ટે કનેક્ટેડ. હેવ અ ગ્રેટ ડે.